જય દ્વારકાધીશ। આજે જો વરસાદ બપોર પછી પણ ચાલુ થઈ ગયો તો ગાડીમાં અટાણે બીઆઈફમાં તોય આટલું પાણી હાલ્યું જાય છે। છેલ્લા વાયામાં પાણી જો અટાણે ચાલુ છે। તો આવી રીતનું વરસાદનું પાણી આપણે ચાલુ ગાડી થઈ ગયું છે અને કોઈ દી સાંભળતું નથી કે આ જો વૈશાખ મહિનામાં છેલ્લા વાયામાં પાણી વયા જાય। ભલે કમોસમી વરસાદ તો થાય પણ આ અટાણે ઓવો વરસાદ તો જિંદગીમાં નથી જોયો કે એવો વરસાદ થાય। આમ જો આવી રીતનું છેલ્લા વાયામાં પાણી ભરાઈ ગયું, ખાડા ખબડા બધાય ખેતરોમાં પાણી અટાણે નુકસાની તો બહુ ખેડૂને છે। જો આપણે પપૈયામાં આટલા પપૈયા આવ્યા છે અને હજી કાસા છે તો આ એક કદાચ પાકું હોય। આપણે સીતાફળીમાંય પણ સીતાફળ તો જેવા રીએ એવા પણ ફાલ બહુ જ આવ્યો છે। જો એકદમ બહુ દુનિયાનો ફાલ આવ્યો। આમ તો જુઓ એટલા બધા એક ડાયરમાં એક નાની એવી ડાયરમાં આટલો ફાલ છે। આ સીતાફળ આવે તો એટલો મોર કેરીયમ કોઈ રહી જાય તો જેમ કેરીયમ થયું એવું ન થાય તો કેરીયુંમાં વણ નહોતું મોર એવા આવ્યા તે બધો ફાલ ખેર નાખ્યો। અહીંયા બેરલ ને ખોલે છે ગાવડિયું જો બધું શાંત ઊભી ગયું છે। તો આ છે આપણી કરમદી અને કરમદી 3-4 વર્ષની થઈ છે, હજી આવતી નથી। હવે કેટલા વર્ષે આવતી હોય કરમદી। તો આપણે હજી કરમદી તો આવી નથી, હવે જે દી આવે તે દી। અને આ આપણો ગુંદો છે 4-5 વર્ષનો થયો છે તો ગુંદો જો વણ 4-5 લુટખા આવ્યા બે કામ પારવાનું છે। રાવણાના હારે આપણે આખી લાંબી હાર છે રાવણાની। હજી એમાં એક રાવણો મોટો રાવણો છે એ આવ્યો છે, પોર થોડો આવ્યો તો જરીક જાજો આવ્યો। અને આ રાવણા તો હવે બધાય ઓડા 4-4, 5-5 વર્ષના રોપડા છે એટલે હવે એ તો હજી આવ્યા નથી કંઈ આમ ઠેઠ લાઈન છે। તો હજી એકેય નથી આવ્યા। જામફળિયું છે અને સીતાફળની હાર છે। ઓલો જો આમ આગળ દેખાય મોટો રાવણો, આ રાવણો આવ્યો આગળ દેખાય। આમાં પપૈયાના છોડવા છે થોડા જમરૂખડી છે, જમરૂખડીમાં વણો કરવા જમરૂખ આવ્યા આપણે કાપી નાખી હતી આ જમરૂખડીને। રાતડ આવી ગયો હતો ને તો વણો તો જો આમાં જામફળ આવ્યા છે પારવા। હવે રહેવા દો તો આપણે કાંઈ રહેવા નથી દેતા જનાવર।
વરવાંગડા ના આવે ને તે ખાઈ જાય છે વરવાંગડા.